આ વાર્તા છે નાનકડા ગામ કર્ણપુરની। લીલા ખેતરો, નીલા આકાશ, દિવસમાં ગામ સ્વર્ગ જેવું લાગે, પણ રાત પડે ને લોકો પોતપોતાના ઘરમાં બંધ થઈ જાય, કારણ ગામના પાછળ જંગલમાં એક લાલ દીવો રાતે ઝબૂકે છે। કોઈ જાણતું નથી કે એ દીવો કોણ બાળે છે। આ ગામમાં રહેતો હતો 12 વર્ષનો હિંમતવાળો છોકરો યશ। યશને સાહસ ગમતું, પણ તેની એક કમજોરી, તેને અચાનક આવતા અવાજોથી બહુ ડર લાગતો। યશ, કંઈ નહીં, હું એક દિવસે લાલ દીવો કોણ બાળે છે એ શોધીને જ રહીશ। એક રાતે યશે સાંભળ્યો, જંગલમાંથી આવતો એક અજબ ઉ અવાજ, એ સાથે જ લાલ દીવો ફરી ઝબૂક્યો। યશ, આજે તો જંગલમાં જવું જ છે। યશ ટોર્ચ લઈને જંગલમાં દાખલ થયો। કાગડા ઉડી ગયા, પાંદડા ખખડાયા, અને એક મોટા વૃક્ષ પાછળથી કોઈ સફેદ છાનીઓ પસાર થઈ। યશ, કોણ છે ત્યાં? જંગલના મધ્યમાં યશે એક જૂની ઝૂંપડી જોઈ। ઝૂંપડીના બારણું પર લટકતો હતો લાલ દીવો, પણ દીવો બહાર આવી એક નાની છોકરી, સફેદ કપડાં, મોટી આંખો, પણ ચહેરા પર નિર્દોષ સ્મિત। તારા, ડર ન માન, મારું નામ તારા છે। લોકો મને ભૂત કહે છે, પણ હું કોઈને ડરાવતી નથી। યશ, તો તું આ લાલ દીવો કેમ બાળે છે? તારા, હું રાતે ખોવાયેલા તારાએ યશને ઝૂંપડીમાં બોલાવ્યો। અંદર નકશો, તેલના દીવા, અને તેના પિતાની યાદો હતી। તારા, મારા પિતા ગામના રક્ષક હતા। આ દીવો તેમની યાદમાં રાખું છું। યશ, પણ ગામવાળાઓને આ વાત ખબર નથી। એ જ સમયે જંગલમાં